વાજ્યું લે કાલ જો પોકા વાજુ બરાબર વાજુ ડીબો મેલે તો મેં હું એ બરાબર વાજુ ડીબો મેલે તો મેં પોકા મેલે આમ કરીને ડિસ્ક તોડી નાખ્યું બકા ટેબલ તોડી કાઢી મેં પ્રેમમાં ગમાય તો વાહ બંધ કર લે હેડ ચીલું લોબુ કરે બ્લોગ કરતો તો લે પેલું એક હતું બંધ કર એમનમ તો બે ટેબલ પડે તમે મેલું ખોડ તો ખતડી રીત ચડી એમનો મગમ ફોની તોડી કાઢી એટલી તાકાત મારા ના મેલી હોય એટલી તાકાત મારામાં હે વાલા માય ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ તે બધા મજામાં છો તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગ નો આજે આપણો દિવસ છે 209મો 209 દિવસથી આપણે કન્ટિન્યુ ડેલી વ્લોગ બનાવીએ છીએ અને આજે છે રવિવાર એટલે રવિવારના દિવસે આપણે મંદિર સાફ કરી રહ્યા છીએ જો આ ગોગા મહારાજનું મંદિર છે અને પેલું સધી માતાનું એટલે અંદરથી મસ્ત સાફ કરી દઈશું આ બધું ધોઈ નાખશું જોઈ લો અને પછી ભાઈ પેલી બાજુ મસ્ત જોંબો પાક્યો તે તમને બતાવું હું ધાબા ઉપર ચડીને કે કેવો જોંબો આવ્યો જેમ કે હજી પણ હું પણ ખાવા નહીં ગયો ભાઈ પેલા જોંબા એટલે જોઈએ આજે જોંબો જોંબા ઉપર તો ચડવું નહીં પણ આ ધાબા ઉપર ચડીને પછી આપણે ખાઈએ જોંબો અને તમને પણ ખવડાવીએ હું ગામમાં આવી ગયો ને ભાઈ મંદિર ધોતા હતા સરસ કામ કર અરે બકા તો સરસ કામ કરો ભગવાન તને બહુ હાલ છે સજી કઈ ભાઈ રોલ છે પથરીની ગોળી એક હોય હું લેતા હેડો એરી ગળવાની એક જ ભાઈ એવી તો જેટલી આવ ગોળીઓ તો ના આવી લે હોય તારો ભાઈ હોય ડોક્ટર જ છે હવે મેડિકલ જાય ત્રણ દાડાથી માં ડોક્ટર થઈ ગયો કોઈ નહીં મેડિકલ એજન્સીમાં જવું કોમ જો એમ કે દાડો 69 ડોક્ટરને ભેગો થવું એટલે 70 ડોક્ટરનું મલ્ટી પણ લેવાના માર જોડે શું સમજો એટલે તમે મને જાણ ને ભાઈ કોઈ દાડો જણાઈએ ના એનો મતલબ એવો કે અમે ના સમજ છીએ જણાઈને ના સમજ જ છો ભર છે તો બે રવિવારે એટલે હું દવાખાને જાઉં તો મને પહેલાથી જ ખબર પડી જાય ડોક્ટર કઈ દવા આલવાના તો દવાખાને જવું લે પણ મેડિકલમાં ના લઈ લે ડાયરેક્ટ કામ કઈ ના હું લઈ તો જવું દવાખાને તો પછી હું શું કહેતો હતો લેવું આજ રવિવાર હતી અમે જવાનું બકા આપણે જોઈએ મંદિર ધોઈ દઈએ મંદિર ધોઈને પછી જોઈએ ચોક જવાય તો વળી જઈએ પહેલા મંદિર ધોઈ દઈએ ને પછી વિચારીએ શું એવું આપણા ઘરમાંથી એસી ન ખાઈ જઈએ ભાઈ મજા આવી ગયું રાતે ઊંઘવાની ઠરી ગયું મહેશ બોલ આપણે પહેલા બહાર જતા રહો તો ખાલી બહાર જ જવા પણ ઓની સેવા કરશું ને તો એને વધારે બહાર લઈ જાય તો ચોય લઈ જાય હા મને તો વાજ્યું લે કાલ જો પોકા વાજુ બરાબર વાજુ ડીબો મેલે તો મેં હું એ બરાબર વાજુ ડીબો મેલે તો મેં પોકા મેલે આમ કરીને ડિસ્ક તોડી નાખ્યું બકા ટેબલ તોડી કાઢી મેં પ્રેમમાં ગમાય તો વાહ બંધ કર લે હેડ ચીલું લોબુ કરે બ્લોગ કરતો તો લે પેલું એક હતું બંધ કર એમનમ તો બે ટેબલ પડે તમે મેલું ખોડ તો ખતડી રીત ચડી એમનો મગમ ફોની તોડી કાઢી એટલી તાકાત મારા ના મેલી હોય એટલી તાકાત મારામાં ભાઈ આપણા બપોરે જમીને અત્યારે આપણે આ બધા આપણા મિત્રો પાલોદર જઈ રહ્યા હતા તો આપણે આવ્યા છીએ જોઈ લો જય જોગણીમાં ભાઈ અત્યારે આપણે કેટલા પોકે ભાઈ જો ભોંડું પોકે પેલી બાજુ પેલા કાકાના ફેમસ ગોટા રહ્યા પેલી બાજુ બધા મિત્રો આવે અને આપણે બાઇક લઈને આવ્યા ભાઈ અમને સાથ અને સહકાર આપવા માટે એટલે અમની સાથે આપણે આગળ નીકળીશું હા ભાઈ જો હેડતા અરે બે ગયા હોય કન લ્યો હવે તમે શું હેડીને જો લે તે મોજા નહીં પહેરે મોજા બળ તે ફટાફટ હેડો તડકો ચડો એના કરતા જલ્દી હેડો કેવું રાહુલ જોડો જલ્દી હેડતા તો ફટાફટ આપણે ભાઈ પેલા કળા ગોઠવીએ ભાઈ આપણે પાલોદરમાં જોગણી માતાના મંદિરે આવી ગયા છીએ તો ચાલો તમને પણ દર્શન કરાવો ભાઈ પાલોદર દર્શન કરીને અહીંયા અમે અત્યારે પેલા કાકા સામે ભાંડુના ફેમસ ગોટા છે
ત્યાં સામે અહીંયા ઠંડુ હતું, અહીંયા લારી હતી તે અમે લચ્છી પીવા માટે બેસી ગયા છીએ. હા ભાઈ કે મારા બદામ શેક પીવો, ના કે મારે લચ્છી ખાવી હે, ના ખાવું હા. તો ચલો ભાઈ આપણે કરાવી દીધી છે લચ્છી અને ભાઈ મળીએ તમને થોડા આગળ. મહેસાણાના હાઈવે ઉપર આ એક જગ્યા એવી છે ને કે શાયદ તમે જોયેલી હશે, કદાચ તમને ખબર હશે. હું તમને જણાવી દઉં ભાઈ અહીંયા શું છે. ચલો, આ નાની દવ કહેવાય કે ભોંડું કહેવાય? મોટી દવ કહેવાય ને. મોટી દવ એટલે મહેસાણા આ બાજુથી તમે પાલનપુરવાળા હાઈવે તમે જતા હોય તો અહીંયા ભાઈ હે ને દાદા દાદીના ફેમસ, એટલા ફેમસ ભાઈ અહીંયા ગોટા છે ને ભાઈ, જોઈ લો ભાઈ. અહીંયા ને અત્યારે તો ભીડ નહીં પણ ભીડ બહુ હોય આપણે ત્યાં. બહુ ફેમસ ગોટા છે ભાઈ અહીંના, જોઈ લો. અને દાદા ને દાદી ક્યાં? બહુ ફેમસ ગોટા હા ભાઈ. તમે મહેસાણાથી પાલનપુરવાળા હાઈવે જતા હોય તો અહીંયા સામે જ છે ભાઈ, જોઈ લો. તો તમે અહીંયા આવી શકો છો. પાલોદરથી આવીને તો આપણે ઊંઘી ગયા હતા. ઊંઘીને પછી હમણાં 5:30-6 વાગે જેવા ઉઠ્યા. પછી આપણે ઘંટી બગડી હતી, તે ઘંટી રિપેરિંગ કરવા માટે બધું ખોલી દીધું ને બધું ચેક કર્યું પણ ચાલુ ના થઈ. ટ્રાય તો કરી જ લેવાનો ભાઈ, જાતે ના થાય તો પછી આગળ વાત હેડાડવાની. તો જે પ્લગ હોય ને એનું બગડી હતું, એટલું એવું થોડું બળી ગયું એ રીતના, એટલે પ્લગ કાપી નવો પ્લગ મંગાવ્યો. જોઈએ એવું થાય, થઈ જાય તો બરાબર, બાકી રિપેરિંગમાં આપીશું ઘરઘંટી ભાઈ. અને અત્યારે આપણે ખાઈ લીધું છે. ખાઈને પછી અત્યારે આપણે પેનનો ચોપડો લઈને બેઠા છીએ થોડું ક્લિયર કરવા માટે ભાઈ, ભણવા માટે. કોક ભણી લઈએ થોડું ભાઈ. હવે આખી જિંદગી તો ભણ્યા નહીં પણ હવે થઈ રહ્યું કોક થોડું ભણીએ. આપણે ભાઈ જો એસી હોય પણ આપણે એસી નહીં ચાલુ કરતા, આપણે પંખા જ જોઈએ. જેમ કે એસીની ટેવ આપણને હતી નહીં એટલે ભાઈ યાર રોજ આપણે તડકા ફરવાનું હોય અને એસીની ટેવ પાડીએ એમાં ભાઈ મજા ના આવે. શરીર પછી ને એ બધું કંટ્રોલ ના કરીએ તો ચલો ભાઈ તમને મળું થોડી વાર રહીને. બાય બાય.